બનાસકાંઠાના જેટા ગામે 300 પશુઓના મૃત્યુ, જ્યાં કેટીવીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। જ્યાં નાયબ પશુપાલકે જેટા ગામની મુલાકાત લીધી, જ્યાં જેટા સહિતના તે ગામોમાં વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું। 65,000 જેટલા ખરવા રોગના ડોઝનો સપ્લાય કરાયો છે। તો મહત્વની ઘટના કે જ્યાં ખરવા રોગ જોવા મળ્યો છે। આ ખરવા રોગ જે બનાસકાંઠાના જેટા ગામે 300 પશુઓના મોત થયા હતા, જ્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું દોડતું થયું કે જ્યાં નાયબ પશુપાલકે જેટા ગામની મુલાકાત લીધી, જ્યાં જેટા સહિતના અન્ય ગામો છે એમાં વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। 65,000 જેટલા ખરવા રોગના ડોઝનો સપ્લાય કરાયો છે કે જ્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતીનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને તંત્ર દોડતું થયું હતું કે જ્યાં 65,000 જેટલા ખરવા રોગના ડોઝનો સપ્લાય આપવામાં આવ્યો છે। તો જેટા સહિતના ગામમાં વેક્સિનેશન આપવાનું શરૂ કેટીવી ન્યૂઝ ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ જે તંત્ર દોડતું થયું હતું અને તંત્ર હરકતમાં આવતા બનાસકાંઠાના જેટા ગામ અને આસપાસના ગામો છે ત્યાં વેક્સિન આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના જેટા ગામે 300 પશુઓના મૃત્યુ થયા છે કે જ્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતીએ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને જે અહેવાલની અસર થઈ અને તંત્ર દોડતું થયું હતું, જ્યાં નાયબ પશુપાલકે જેટા ગામની મુલાકાત લીધી, જેટા સહિતના અન્ય ગામોમાં વેક્સિન આપવાનું શરૂ કર્યું, જ્યાં 65,000 જેટલા ખરવા રોગના ડોઝનો સપ્લાય કરાયો।